અમદાવાદમાં તમે એન્ટર થાઓ ને તો વૈષ્ણોદેવીથી એન્ટર થવું જોઈએ બિકોઝ એ 4 સિટીની એન્ટ્રી ત્યાં છે. 4 થી 5 સારા કોર્પોરેટ હાઉસીસ છે. શાંતિગ્રામ જેવી સરસ ટાઉનશીપ છે. અમદાવાદના મોટામાં મોટા જે એક્ટિવ રોડ છે ભાઈ એનું જંકશન છે. વૈષ્ણોદેવી પીકીસ અત્યારે એક નવો બિઝનેસ હબ બની ગયું છે. એઝ યુ મેન્શન કે ત્યાં બી ગ્રોથ છે. સો તમારા વૈષ્ણોદેવીને લઈને શું થોટ છે કે જે પાસ્ટમાં બિઝનેસ આશ્રમ રોડમાં થતા હતા કે દેન મૂવ ટુ પ્રહલાદનગર અને હવે વૈષ્ણોદેવી ટુ જ ગ્રોથ છે. વી આર ઓલ્સો ડુઈંગ અ બિગ પ્રોજેક્ટ હિયર. સો વોટ્સ યોર થોટ ઓન દેટ પર્ટિક્યુલર એરિયા? મારા માટે તો એ સિટીનો ગેટવે હોવો જોઈએ. અમદાવાદમાં તમે એન્ટર થાઓ ને તો વૈષ્ણોદેવીથી એન્ટર થવું જોઈએ બિકોઝ એ 4 સિટીની એન્ટ્રી ત્યાં છે. 4 થી 5 સારા કોર્પોરેટ હાઉસીસ છે. શાંતિગ્રામ જેવી સરસ ટાઉનશીપ છે. અમદાવાદના મોટામાં મોટા જે એક્ટિવ રોડ છે ભાઈ એનું જંકશન છે ત્યાં. એટલે ઓવરઓલ સો એ એરિયા એવો છે એટલે કોઈ બી જે નવું માઇગ્રેશન આવશે ઇવન તો એ લોકો ગ્રેજ્યુઅલી એ બાજુ સેટ થશે કારણ કે અવેલેબિલિટી ઓફ પ્લોટ બી છે. સો સારા બિલ્ડિંગ્સ બી બનશે. સો ભવિષ્યની સારી સ્કાયલાઇન છે. ડેવલપર ફોકસ છે બિકોઝ ત્યાં સારા પ્લોટ્સ અવેલેબલ છે. સારા આઇકોનિક બિલ્ડિંગ ત્યાં બને છે અને અનલિમિટેડ પ્રોજેક્ટ્સ આવી શકે ત્યાં બિકોઝ કોઈ એન્ડ નથી. બાકી બધા એરિયાઝમાં એવું છે કે કદાચ 200 ફૂટ આવી જાય ત્યાં પાછું ભૂલી આ તો આજુબાજુ સરાઉન્ડેડ સરસ પ્રોજેક્ટ બની છે. મને એવું લાગે છે કે ગ્રોઈંગ એરિયા છે અને બધી જ ટાઈપના લોકો સારા બિલ્ડિંગ્સ કમર્શિયલ સારા રેસિડેન્શિયલ ઇવન અફોર્ડેબલ આજુબાજુમાં તમને 5 કિલોમીટર મળી જાય. હા યસ એ છે કરેક્ટ.